क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं ये किसी का। મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારનું એક પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું છે. કરોડોની સંપત્તિ અને રાજનીતિમાં જેને શરદ પવાર પછી ચાણક્ય ગણાય એવા મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા હવે આપણી વચ્ચે નથી. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું હતું એમ મુંબઈથી બારામતી એક પ્રાઇવેટ પ્લેનમાં એ જઈ રહ્યા હતા અને આ પ્લેન તૂટી પડે છે. જિંદગીનો કોઈ જ ભરોસો નથી. માણસ ગમે એટલા મોટા પદ ઉપર હોય અને એમનું ભવિષ્ય ગમે એટલું શાનદાર દેખાતું હોય, પરંતુ ઘડીના છઠ્ઠા ભાગમાં મૃત્યુ ટપકી પડે છે. અને આવી રીતે જ્યારે અજીત પવાર વિદાય લે ત્યારે ઘણા બધા લોકો મનમાં સ્મશાન વૈરાગ્ય જાગે અને મૃત્યુની વાતો કરે કે ભાઈ બધું ક્ષણભંગુર છે, પરંતુ ફરી પાછા આપણે આપણી જિંદગીમાં ગોઠવાઈ જતા હોઈએ છીએ અને વહી રફતારની જેમ જિંદગી ચાલતી હોય છે. મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે, પરંતુ આ સત્યને જ મોટા ભાગે આપણે પીછાણતા નથી.